વિચારો હું કઈ જગ્યાએ ટ્રીપમાં જતી હશે. જો મમ્મી પણ ફોટો ફ્રેમમાં આવી ગયા. આજે મારી બેસ્ટ ફ્રેન્ડ જોડે ફરવાનું હતું અને કારણ કે એને હવે થોડાક ટાઈમમાં પાછું જવાનું છે કેનેડા. એટલે પછી અમે સુરેન્દ્રનગરની બજારમાં ફર્યા, રિક્ષામાં પણ ફર્યા, ગાડીમાં પણ ફર્યા અને બાઇકમાં પણ ફર્યા. આજે તો બધી જ વસ્તુમાં ફરી લીધું. પહેલાં પહોંચી ગયા તમે ગોકુલ જમવા માટે થઈને. ત્યાંની ફેવરિટ મેક્રોની ખાધી અને પછી ત્યાંથી અમે ગયા સાઇઝ 0 કેફે. પણ એની પહેલાં અમે લોકોએ એકાબીજીને રોઝ ગિફ્ટ કર્યા અને પછી ત્યાં પહોંચ્યા અને ત્યાં થોડીક મસ્તી બહુ બધી વાતો કરીને પછી ખાધી ફ્રાઈઝ અને કોફી પીધી. અને એટલી બધી વાતો કરી લીધી છે ને અમે એના પછી પણ એટલે અમને એમ થયું કંઈક હવે સ્વીટ ખાઈ લઈએ. એટલે અમે પહોંચી ગયા હતા ચોકલેટ રૂમ અને પછી હોટ સિઝલિંગ બ્રાઉની ખાધી. અને આ જુઓ કૂતરાને પણ આજકાલ પાણીપુરી બહુ ભાવે છે અને છોકરીઓને પાણીપુરી વિશે કહેવાનું જ ન હોય. અને આને કેનેડામાં આ પાણીપુરીની યાદ બહુ જ આવે છે એટલે મેં તો ખાઈ જ લઈએ આજે પણ. અને આ જો મારી ફ્રેન્ડને મારી કરતાં તો મારી મમ્મીનું વધારે છે. પછી હવે ટાઈમ હતો બાય બાય કહેવાનો અને જરાય છૂટું પડવું ગમતું નહોતું પણ શું કરીએ. એટલે મસ્ત એવો હક કર્યો કારણ કે હવે ખબર નહીં ક્યારે મળશું. અને આ જો બધા જ થેલામાંથી એક જ થેલો મારો છે, બાકી બધા મમ્મીના થેલા છે. અને અમે જઈ રહ્યા છીએ ક્યાંક ટ્રીપ પર. તો વિચારો અમે ક્યાં જઈ રહ્યા છો. આ જો બાપુજી બસની અંદર દાદીને મળવા માટે સ્પેશિયલી આવ્યા. અમારી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ હતી. મળીએ કાલે.